રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના ગુજરાત પ્રાંત વિભાગે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સંઘની શતાબ્દી વર્ષની ઉજવણી બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે સીમા સંઘોષ નામનો વિશેષ કાર્યક્રમ ડૉક્ટર જયંતિભાઈ ભાંડેસરિયા, પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટ ખાતે આ કાર્યક્રમમાં આરએસએસના ઘોષ વિભાગના સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલ ઘોષવાદન રહ્યું હતું. ઘોષવાદન એ આરએસએસ દ્વારા પરંપરાગત રીતે કરવામાં આવતી એક સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે. આ કાર્યક્રમ દ્વારા સરહદી વિસ્તારમાં રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ચેતનાનો સંદેશ જશે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. સાથે સાથે નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર નિહાળવા આવતા પ્રવાસીઓએ પણ આ કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમના અંતે બીએસએફ દ્વારા પરેડ યોજાઈ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોએ કાર્ય વિસ્તાર અને સમાજ પરિવર્તન માટે સતત કાર્યરત છે. સંઘના ઘોષનું સમાજમાં એક વિશેષ આકર્ષણ રહ્યું છે. તે સમાજની સજ્જન શક્તિમાં ઉમંગ, ઉત્સાહ અને ઉર્જા નિર્માણ કરવાનું માધ્યમ છે. સાથે જ સ્વયંસેવકોમાં અનુશાસન અને સાંધિકતા વધારવામાં પણ સહાયક છે. સંઘ શતાબ્દી વર્ષના અવસરે સીમા ઘોષ કાર્યક્રમનો ગુણાત્મક વિકાસ થાય તેમજ સમાજ રાષ્ટ્રની સુરક્ષા માટે જાગૃત બને, દેશના અન્ય વિસ્તારના નિવાસીઓ સીમાવર્તી સમાજ સાથે જોડાય તેવો ભાવ નિર્માણ થાય તે હેતુસર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના ઘોષ વિભાગ દ્વારા સીમા સંઘોષ ઘોષવાદન કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના નડાબેટ બોર્ડર ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ભોજનના દાતા ડીડી રાજપૂત રહ્યા હતા. નડાબેટના ગુજરાત પ્રાંતના સરહદી વિસ્તારની અંદર અહીંયા સીમા દર્શનના સ્થાન ઉપર ગુજરાત પ્રાંતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા સીમા સંઘોષનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જુદા જુદા 39 યુનિટ જિલ્લા સ્થાનોમાંથી 243 શિક્ષાર્થીઓએ 2 દિવસના પરિશ્રમને અંતે 1 કલાકનો સંઘનો સીમા સંઘોષ કાર્યક્રમ આજે પૂર્ણ કર્યો. આવનારા શતાબ્દી વર્ષના કાર્ય વિસ્તારમાં આ એક ઉપયોગી થઈ પડે એવા એક વિચારથી આજનો આ કાર્યક્રમ સંઘની એક વિશેષતા, એક ઘોષ રચના છે એ બધા સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો. આજુબાજુના વિસ્તારની અંદરથી 2 થી 3 હજાર જેટલા લોકોએ આ કાર્યક્રમને નિહાળ્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત આયોજિત સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે, સંઘના 100 વર્ષ પૂર્ણ થવા જાય છે એ નિમિત્તે ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા વંદનાના હેતુથી એક ત્રિદિવસીય એક સીમા સંઘોષ કાર્યક્રમનું આયોજન થયું છે. તારીખ 14 ના સાંજે અહીંયા જે આવેલા શિબિરાર્થીઓ છે એ વાવથી કરીને વાપી સુધીના બધા જ ક્ષેત્રમાંથી આવ્યા છે. એ 14મી સાંજે બધા સોઈગામ ખાતે પહોંચ્યા છે અને 16મી એટલે કે આજે સાંજ સુધી બધા રહેવાના છે. એટલે કુલ એમનો 3 દિવસનો કાર્યક્રમ અહીંયા રહ્યો છે. આ જે કાર્યક્રમ હતો એની અંદર કુલ જે સંઘના ક્ષેત્ર છે ગુજરાત પ્રાંત, એ ગુજરાત પ્રાંતના બધા જ જિલ્લાઓમાંથી સંખ્યા ઉપસ્થિત રહી છે. એના માટે પણ ઘોષની જે 10 થી વધારે રચનાઓ આવડે છે એવા વાદકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એની વિશેષતા એવી રહી છે કે આમાં 13 વર્ષથી કરી અને 62 વર્ષ સુધીના શિક્ષાર્થીઓ રહ્યા છે. અલગ અલગ સંઘની શાસ્ત્રીય રાગો આધારિત રચનાઓનું વાદન થયું છે. ગઈકાલે તારીખ 15ના 0 લાઈન ઉપર સીમા વંદના થઈ, જેની અંદર 29 રચનાઓ વાગી અને અત્યારે અહીંયા બીએસએફના જે સ્ટેડિયમની અંદર કુલ 32 રચનાઓનું વાદન થયું છે. આને લઈને કુલ 14 કલાક જેટલી 46 કલાકની એમની શિબિરની જે અવધિ હતી એમાંથી 14 કલાક સુધીનો એમણે વાદન માટેની પ્રેક્ટિસ કરી છે અને ખૂબ બધી જહેમત ઉઠાવી છે. કુલ મળીને 300 જેવી સંખ્યા આમાં ઉપસ્થિત રહી છે અને બધા જ જિલ્લાઓમાંથી સંખ્યા રહી છે. કુલ મળીને આનો હેતુ એવો છે કે આપણા જે વાદ્યો છે એ રાગ રાગીણી આધારિત એવી રચનાઓને લોકો સુધી પહોંચવામાં આવે અને શતાબ્દી વર્ષમાં સંઘના કાર્યને લઈને જે આ સંઘનો ઘોષ વિભાગ છે એ પણ સમૃદ્ધ બને. અહીંયા જે આવેલા શિબિરાર્થી છે એમણે પોતાના સુરતથી આવ્યા છે,
પોતાનું ભાડું ખર્ચ્યું છે અને પોતાના જે વાદ્યો છે એના માટે પણ પોતે જ એનું શુલ્ક ભરીને ખરીદ્યા છે. એટલે કોઈ પ્રોફેશનલ નથી અને માત્ર સંઘના કામ માટે કરીને એમણે પોતાના વિકાસ અર્થે આ શિબિરની અંદર ભાગ લીધો છે. આ ત્રિદિવસીય કાર્યક્રમની અંદર 400 થી વધારે લોકોનું પ્રતિદિનનું ભોજન રહ્યું છે અને એના નિવાસ અને એના વ્યવસ્થા માટે કરીને બનાસકાંઠા વિભાગ એની ચિંતા કરી છે. અને બાકી અહીંનો ટુરિઝમ વિભાગ, BSF અને હિન્દુ સમાજ અને સંપૂર્ણ બનાસકાંઠા અને આજુબાજુના બધા જ લોકોનો સંપૂર્ણ મીડિયા કર્મી, બાકી બધા પ્રશાસન, બધાનો ખૂબ સાથ સહકાર રહ્યો છે. એ બધાનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બનાસકાંઠા વિભાગ વતી આભાર માનું છું. અસ્તુ, ભારત માતા કી જય. દશરથભાઈ ઠક્કર, વિભાગ કાર્યવાહ, બનાસકાંઠા.